નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2004 પછી કેન્દ્ર સરકારની સેવામાં જોડાયેલા તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસને નાબૂદ કરી દેવામાં આવી હતી અને તેની જગ્યાએ નવવર્ધિત પેન્શન યોજના એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ એનપીએસને જે છે તે લાગુ કરવામાં આવી હતી. ગતરોજ મિત્રો, અત્યારે હાલ જે સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે તેમાં સંસદના રાજ્ય નાણામંત્રી અને નાણામંત્રીને ઓપીએસ ક્યારે લાગુ કરવામાં આવશે તેવા વિવિધ પ્રશ્નો જે છે તે વિવિધ સાંસદો દ્વારા પૂછાઈ રહ્યા છે. તો 1 જાન્યુઆરી 2004 પછી ભરતી કરાયેલા કર્મચારીઓને છેલ્લા બેઝિકના 50% પેન્શન મળશે. હાલમાં નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક કમિટીનું મિત્રો જે છે તે ગઠન કરવામાં આવ્યું છે અને આ કમિટી મિત્રો જે છે તે એનપીએસ ઉપર જે છે તે મિત્રો હાલમાં વર્કઆઉટ કરી રહી છે. વિવિધ રાજ્યોના કર્મચારીઓ તેમજ જે ફુગાવો મોંઘવારી દરેક વસ્તુ પર જે છે તે મિત્રો આ કમિટી હાલમાં અભ્યાસ કરી રહી છે અને આ કમિટી દ્વારા જે છેલ્લા પગાર હોય છે કર્મચારીનો તેના બેઝિકના 50% પેન્શન આજીવન કર્મચારી જ્યાં સુધી જીવે ત્યાં સુધી આપવાનું લઈ અને મિત્રો જે છે તે રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સોંપાશે તેવી માહિતી આપવામાં આવી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે સંસદના ચોમાસુ સત્રમાં નાણામંત્રી દ્વારા જે છે તે મિત્રો લોકસભામાંથી આ જૂની પેન્શન યોજનાને લાગુ કરવાઈ કે પછી એનપીએસમાં સુધારો કરવો લઈ અને શું મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 1 જાન્યુઆરી 2004 પછી ભરતી કરાયેલા કર્મચારીઓને છેલ્લા બેઝિક પેન્શનના 50% જે છે તે આજીવન મળતા રહેશે. સમિતિએ અહેવાલ રજૂ કર્યો છે. લોકસભાના મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. 1 જાન્યુઆરી 2004 પછી ભરતી થયેલા કર્મચારીઓને એનપીએસ હેઠળ પેન્શન આપવામાં આવશે. આવા કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની માંગણી કરી રહ્યા હતા. જો કે દબાણ બાદ કેન્દ્ર સરકારે અભ્યાસ માટે ગત વર્ષે એક સમિતિની રચના કરી હતી, જેના અધ્યક્ષ નાણાં સચિવ ટીવી સોમનાથનને બનાવવામાં આવ્યા હતા, પરંતુ આજ દિન સુધી તેનો અમલ થયો નથી, કંઈ ખબર નથી. આવી સ્થિતિમાં શું સરકાર એનપીએસ બંધ કરીને ઓપીએસને પુનઃસ્થાપિત કરશે તે અંગે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સરકારને વિપક્ષ દ્વારા ઘેરી લેવામાં આવી હતી. ત્યારબાદ સરકારે આ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તો ચાલો આજે આપણે ચર્ચા કરીએ આ તમામ પ્રશ્નો પર. તો લોકસભાના પ્રશ્નકાળ દરમિયાન શ્રી એ રાજા, શ્રી વેંકટેશ અને શ્રી આનંદ ભદૌરિયાએ સરકારને પૂછ્યું હતું કે શું નાણામંત્રીએ જણાવવા માટે રાજી થશે કે શું નાણાં સચિવ શ્રી સોમનાથનની અધ્યક્ષતામાં એનપીએસ રાષ્ટ્રીય પેન્શન યોજનાને લગતા મુદ્દાઓને અભ્યાસ કરવા અને આ સંબંધમાં સુધારા સૂચવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. જો હા, તો તેની વિગતો શું છે અને ઉક્ત સમિતિના અહેવાલમાં હાલની શું સ્થિતિ છે? આ અંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું. 24/3/2023ના રોજ લોકસભામાં કરાયેલી જાહેરાતના અનુસંધાનમાં કેન્દ્ર સરકારે નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. સમિતિની રચના નીચે મુજબ છે. નાણાં સચિવ અને સચિવ એટલે કે ખર્ચ જે અધ્યક્ષ છે એટલે કે ટીવી સોમનાથન, સચિવ કર્મચારી અને તાલીમ વર્ગ કર્મચારી મંત્રાલય જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગમાંથી એક કર્મચારી સભ્ય છે. અધિક સચિવ કાર્મિક ખર્ચ વિભાગ નાણાં મંત્રાલયના સભ્ય છે. અધ્યક્ષ પેન્શન અને ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે ઓથોરિટી PFRDAના એક સભ્ય છે. સમિતિનો અંતિમ અહેવાલ તેમણે વધુમાં પૂછ્યું હતું કે શું આ અંગેનો અહેવાલ સમિતિ દ્વારા સરકારને રજૂ કરવામાં આવ્યો છે કે નહીં. આ અંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે સમિતિએ તેના કામમાં ઘણી પ્રગતિ કરી છે, પરંતુ તેનો અંતિમ અહેવાલ હજુ સુધી સરકાર સમક્ષ રજૂ કર્યો નથી. છેલ્લા મૂળભૂતના 50% પેન્શન. આગળ શ્રી એ રાજા, શ્રી વેંકટેશ અને આનંદ ભદૌરિયાએ સરકારને પૂછ્યું હતું કે શું સરકાર ફાળો આપતી પેન્શન યોજનાની જગ્યાએ જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા ઈચ્છુક છે. આ અંગે રાજ્યકક્ષાના નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે સરકાર જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાના પક્ષમાં નથી. સમિતિનો રિપોર્ટ હાલ આવ્યા બાદ એનપીએસમાં સુધારો કરવામાં આવશે. છેલ્લા બેઝિક પગારના 50% આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. કર્મચારી આ અંગે સમિતિએ પોતાના અંતિમ ઈચ્છા પણ વ્યક્ત કરી છે. રાજ્ય કર્મચારીઓને પેન્શન યોજના. આગળ શ્રી એ રાજા, શ્રી વેંકટેશ અને શ્રી આનંદ ભદૌરિયાએ સરકારને પૂછ્યું કે શું કેટલીક રાજ્ય સરકારોએ તેમના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પણ પુનઃસ્થાપિત કરી છે અને જો એમ હોય તો તેમની વિગતો શું છે. આ અંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે રાજસ્થાન, ઉત્તરાખંડ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની રાજ્ય સરકારોએ સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન સિસ્ટમ ઓપીએસ ફરી શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર PFRDAને જાણ કરી છે. તેમના રાજ્યોને જાણ કરવામાં આવી છે. જોકે પંજાબ સરકારે નેશનલ પેન્શન સિસ્ટમના યોગદાન આપવાનું ચાલુ રાખ્યું છે. આમ સરકાર દ્વારા હાલમાં જે છે તે મિત્રો આ સમિતિના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને સમિતિનો રિપોર્ટ જે છે તે આગામી દિવાળીના તહેવારો પહેલાં જે છે તે મિત્રો સરકારને મળી જાય તેવું લાગી રહ્યું છે અને ત્યારબાદ સરકાર એનપીએસનું જે છે તે મિત્રો સ્ટ્રક્ચર રજૂ કરી અને કર્મચારીઓને ભેટ આપશે. જય હિન્દ, અસ્તુ.